તમે આઈબ્રો ક્યાં કરાય એવા ઝિગઝેગ જેવો લાગે છે, આમ સાપ સીડી જેવો લાગે છે આઈબ્રો. તમે એકવાર છે ને મારા હાથનો આઈબ્રો કરાવો ને, તમે કોઈ પણ બ્યુટી પાર્લરમાં જાઓ ને, તમને કોઈના હાથનો આઈબ્રો નહીં ગમે, તમે એમ જ કહો કાજલબેન મને તમારા હાથનો જ આઈબ્રો જ ગમે છે, હું એટલો સરસ આઈબ્રો કરું. તો તમારા મમ્મીનો ફોન આવ્યો તો તમે ઓલા તમારા ફાઈન છોકરીના લગ્નમાં બીજા બ્યુટી પાર્લરમાં તમે તૈયાર થવા ગયા હતા ને, ક્યાં ગયા હતા તે તમારા મમ્મી એવું કહેતા હતા કે હેરસ્ટાઈલ આખી વિખાઈ ગઈ, બોલે કે માંડવામાં પહોંચીને ત્યાં જ બધી હેરસ્ટાઈલ વિખાઈ ગઈ. ત્યાં જવાતું હશે એ મારી પાસેથી શીખીને ગઈ છે, એ તો એ વાત નથી કરતી, બહુ જેલસ ફીલ થાય છે મારાથી. એટલે મારા હાથની તમે હેરસ્ટાઈલ એકવાર લ્યો ને, સાંજ સુધીમાં તો શું બીજા હવાર સુધીમાં તમારી હેરસ્ટાઈલ ન વિખાય, તમારે મારી પાસે જવું પડે વિખાવા માટે. હું એટલી ટાઈટ હેરસ્ટાઈલ લઉં. તમારી મમ્મી કહેતા હતી કે મેકઅપ તો બહુ ગંદો કર્યો હતો, એ કે મારે તો પછી છે ને કે મેં એને કીધું તું મોઢું ધોઈએ. તો તમે ક્યાં હતી મેકઅપ તમે કેટલા આપ્યા? આટલા બધા અપાતા હશે. તમે મારી પાસે આવ્યા હોત ને તો હું 1000માં બધું પતાવી દેત, 500 અને મેકઅપ તો હું એટલો સરસ કરું ને, તમારી ઇન્સ્ટાગ્રામ ઉપર છે ને તમે ફોર યુ પેજ ઉપર તો તમે વાયરલ થઈ ગયા હોત. હું એટલો સરસ મેકઅપ કરું. તમે ભૂલ કરી. હવે પણ તમારા ભાઈનું લગ્ન છે ને આવતી દિવાળીએ, હા તો ત્યાં અહીંયા આવી જજો, મસ્ત મેકઅપ કરી દઈશ તમને. અને તમારા વાળ તો જો કેવા થઈ ગયા, હાવણીની પૂંછડી જેવા લાગે છે. વાળા ક્યાં કપાવ્યા? ન્યા નો કપાવા જવાય, એને કાંઈ નથી આવડતું, ખાલી નામનું જ બ્યુટી પાર્લર છે.